વેલકમ બેક। વડોદરા શહેર ભાજપ પ્રમુખને કાર્યાલય શરૂ કરવાની ઉતાવળ ભારે પડી છે। શહેર ભાજપ કાર્યાલયની નવી તકતીને લઈને જ વિવાદ થયો છે। રવિવારે તકતીનું અનાવરણ કર્યું અને સોમવારે તકતી ઉતારી લેવી પડી। તકતીમાં વડોદરાના સાંસદ, ધારાસભ્ય, પ્રભારી કે પ્રદેશ મોવડી મંડળના નામ ન હતા। તકતીમાં વડોદરામાંથી એકમાત્ર શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું જ નામ હતું। ઉપર સુધી નારાજગી વ્યાપી એટલે તાત્કાલિક તકતી ઉતારી લેવાઈ। સંવાદદાતા માનુ લાઈવ જોડાયા છે વધુ વિગતો સાથે। માનુ, જણાવશો કે વડોદરા શહેર ભાજપ પ્રમુખને કાર્યાલય શરૂ કરવાની ઉતાવળ જે કરી હતી તે ભારે પડી છે। શું સમગ્ર મામલો સામે આવી રહ્યો છે? હિરલ, સંગઠનનો પર્વ ચાલી રહ્યો છે। થોડા સમયમાં જ પ્રમુખો બદલાશે એવી સ્થિતિ અત્યારે છે। ત્યારે વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે ઉતાવળે વડોદરા ભાજપ કાર્યાલય જે નમો કમલમ બનાવ્યું છે એનું કમૂરતામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રવિવારના દિવસે CR પાટીલ આવ્યા અને એમના દ્વારા જે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ તકતી બીજા દિવસે ઉતારી લેવામાં આવી છે। એટલે કમૂરતામાં કરાયેલું ઉદ્ઘાટન છે અપશુકન્યા નીવડ્યું હોય એવું આ તકતી ઉપરથી લાગી રહ્યું છે। કારણ કે આ તકતીની અંદર વડોદરામાંથી માત્ર એક જ વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું નામ હતું। ધારાસભ્ય અને સાંસદોના નામ જ નહોતા લખાયા। CR પાટીલે આ તકતીનું અનાવરણ કરેલું, પરંતુ બીજા જ દિવસે આ તકતી હટાવી દેવામાં આવી છે। કારણ કે રવિવારના દિવસે ઉદ્ઘાટન થયું ત્યારે જ પ્રદેશ કક્ષા સુધી આની વાત પહોંચી હતી કે ધારાસભ્યો અને સાંસદનો ઉલ્લેખ પણ તકતીમાં નથી। બીજી તરફ કમ્પેર એવી પણ કરવામાં આવી હતી કે 1 વર્ષ પહેલા જિલ્લા ભાજપનું જે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું ત્યાં ધારાસભ્યો અને સાંસદના નામ તકતીમાં હતા અને એના કારણે જ આખો આ વિવાદ થયો છે। બીજા જ દિવસે આ તકતી ઉતારી લેવામાં આવી છે। હવે નવી તકતી ક્યારે લગાવશે એ તો આગામી સમય બતાવશે, પરંતુ કમૂરતામાં થયેલું આ કાર્યાલયનું ઉદ્ઘાટન અપશુકન્યા નીવડ્યું છે અને વિજય શાહના એકમાત્ર નામવાળી આ તકતી છે હટાવી દેવામાં આવી છે। તકતીનો વિવાદ છે ગાંધીનગર સુધી પહોંચ્યો હતો, કારણ કે અંદર નામો નહોતા લખાયા ધારાસભ્ય અને સાંસદના, અને એના કારણે બીજા જ દિવસે આ તકતી વડોદરા શહેર ભાજપ દ્વારા ઉતારી લેવામાં આવી છે અને આ સમગ્ર મામલો છે અત્યારે વિવાદે ઉભો થયો છે। જી હિરલ। જી માનુ, માહિતી બદલ આપનો આભાર।